શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સૌજન્યથી વર્તમાન સમયમાં ચાલતા શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણી ઠાસરા નગરપાલિકા દ્વારા નગરપાલિકા કમ્પાઉન્ડ તથા તળાવ ઉપર તારીખ 7/3/2026 ને શનિવારના રોજ બપોરે 4 કલાકે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલની ઠાસરા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઠાસરા નગરપાલિકાના ઓફિસર શ્રી જતીન મહેતા સાહેબ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તથા નગરપાલિકાના કર્મચારીગણ હાજર રહ્યા હતા। આજ રોજ ઠાસરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી ચીજ મેળાના પ્રોગ્રામમાં ઉપસ્થિત ઠાસરા નગરપાલિકા પ્રમુખ મનાલીબેન, ઉપપ્રમુખ ભાવિનભાઈ, ગોવિંદભાઈ, મારી સાથે બધા રાજુભાઈ, વકીલ સાહેબ, સંગઠન મહામંત્રીશ્રી, મારી સાથે બધા રાજુભાઈ, પાલિકાના તમામ સભ્યશ્રીઓ, ગામના વડીલો, યુવાનો, બહેનો અને બાળકો। પહેલાં તો નગરપાલિકાના 5 વર્ષ પૂરા થવા આવ્યા છે એટલે દરેક સભ્યોને અભિનંદન આપું કે ઠાસરાનું ખૂબ સારું કામ કર્યું છે। એના માટે પ્રમુખને અને ઉપપ્રમુખને અને તમામ ટીમને અભિનંદન આપું છું। સાથે સાથે હમણાં જે બધાને સર્ટિફિકેટ આપ્યા મકાનો બનાવવા માટે, એ મકાનો પણ તમે જલ્દી પૂરા કરો એવી આશા રાખું છું। કેમ કે આપણા મોદી સાહેબને એવું છે કે કોઈ પણ ગરીબ હોય એ કાચા ઘરમાં રહેવો ના જોઈએ, એના માટે પાલિકા લેવલે ખૂબ સારી સ્કીમ બનાવી છે। 4 લાખ સુધી તમને સરકાર મળતું હોય તો ખરેખર આપણે પણ થોડા ઘરના ઓછા પૈસા મળીએ તો ચોક્કસપણે આપણું સારું ઘર બની જાય। આજે મેળો રાખવામાં આવ્યો છે। કદાચ તમને ખ્યાલ હશે કે મોદી સાહેબ જે પણ વિચારતા હોય છે એ કામ પરિપૂર્ણ થતું હોય છે। પહેલી જ વાર એમને જે વિચાર્યું હતું કે દેશની અંદરથી પ્લાસ્ટિક હટાવવું છે। કદાચ તમે પહેલાં જોયું હશે તો એટલું બધું પ્લાસ્ટિક ગામડાની અંદર હોય, નગરપાલિકાની અંદર હોય, એટલું બધું ઉડતું હોય, અને કદાચ વાવાઝોડું આવ્યું હોય ને તો પ્લાસ્ટિક જ ઉડતું દેખાય આપણને। એમને ખાસ કરીને પેલી પાણીના પાઉચ આવતા હતા, કોથળી આવતી હતી, પડીકીઓ આવતી હતી પ્લાસ્ટિકની, ખૂબ મોટો કચરો થતો હતો। અને ખરેખર મોદી સાહેબે જે મુહિમ ઉઠાવી એ પછી આજે ઘણા વર્ષો પછી એ સફળ થઈ અને આજે આપણે કોઈ જગ્યાએ પ્લાસ્ટિક જોવા મળતું નથી। એવી જ રીતે મોદી સાહેબે એવું વિચાર્યું કે આપણા દેશની અંદર જે વસ્તુ બનતી હોય એ જ વસ્તુ જો આપણે ખરીદીએ તો ચોક્કસપણે આપણા દેશનું અને આપણા દેશની અંદર જે વસ્તુઓ બને છે, જે લોકો બનાવે છે, એને ઘણો બધો ફાયદો થાય। પણ એના માટે શરૂઆત કોણે કરવી પડે? આપણે જ કરવી પડે। ગામડાની અંદર તો કદાચ સૌથી વસ્તુ બધા અપનાવતા જ હોય છે, પણ સિટી લેવલે ઘણી જ બધી હજુ શરૂઆત કરવાની બાકી છે। હમણાં જો આવતા 2 સ્ટોર જોયા, એમાં કપડાનો સ્ટોર હતો, ખાવાનો સ્ટોર હતો, મસાલાનો સ્ટોર હતો, ઘણા બધા સ્ટોર હતા જોયા। એમાં આપણે સવારે ઉઠીએ તો શરૂઆત ક્યાંથી થાય? આપણે પહેલું બ્રશ કરવાની શરૂઆત કરીએ। આપણે નાનું છોકરું હોય ને એ કોઈ પણ પેસ્ટ વાપરતું હોય તો એના મગજમાં કઈ વસ્તુ બોલે? કોલગેટ। એ કોલગેટ એવું બોલે ને, એ બોલતા જ ના આવડે એમને। કારણ આપણે સ્વદેશી વાપરતા હોઈએ ને તો એના મગજમાં કોલગેટ જ દેખાય કે આપણે અંદર ઉજળી ગયું છે, આપણે કોલગેટ આપણે કરી ગયા છે। પણ એને ધીમે ધીમે ઓછું કરવું હોય તો એના માતા પિતા શરૂઆત કરવી પડે। આપણે લોકલ વસ્તુ જે બનતી હોય એનો ઉપયોગ કરવો પડે। ખરેખર કોલગેટ કદાચ તમને ખ્યાલ નહીં હોય તો ફેસબુક જોતા હશો તો કોલગેટ એક જીવું ઝેર છે। ખરેખર તમે કદાચ ફેસબુક જોજો